સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 60મું. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણ વધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. મુક્તાનંદ સ્વામીનો જે આ પ્રશ્ન છે એમાં એક વાસ્તવિકતાનો સ્વીકાર છે કે આ સંસારને વિશે કેટલીક જાતના વિક્ષેપ આવે છે. એમાં શું સમજે તો એને સુખ રહે. સાધારણ રીતે જ્યારે કોઈ પણ વિક્ષેપ આવે, વિક્ષેપ એટલે મુશ્કેલી, શરીરમાં કોઈ બીમારી આવે એ વિક્ષેપ કહેવાય. પરિવારની અંદર કંઈક એવી ઘટના બની જાય, દીકરી પરણાવી હોય ને ઘરે પાછી આવે, અથવા તો એકદમ નજીકના સંબંધી હોય એનું મૃત્યુ થઈ જાય, વિક્ષેપ કહેવાય. ધંધો કરતા હોય અને એમાં કોઈ મોટી ખોટ આવીને ઊભી રહે, એ વિક્ષેપ કહેવાય. આ બધા મોટી મોટી ઘટનાઓના વિક્ષેપ છે. પણ રોજ ધંધામાં ખોટ ના આવતી હોય, રોજ કઈ કોઈનું મૃત્યુ ના થતું હોય, તો પણ સંસાર એવો છે કે રોજ કંઈક તો થાય જ. નાના નાના વિક્ષેપ આવે. મોટા ઝઘડા ન હોય પણ નાના ઝઘડા થાય એટલે મનમાં એકદમ ઉદ્વેગ જેવું રહ્યા કરે. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈ મુશ્કેલી આવે જ નહીં, અને બધું આપણે જેવું ઈચ્છતા હોય એવું જ થાય. આપણા શરીરમાં પણ એવું થાય, આપણા કુટુંબમાં પણ એવું થાય, આપણા ગામમાં પણ એવું થાય, આપણી સંસ્થામાં પણ એવું જ થાય, આખા વિશ્વમાં પણ એવું જ થાય, આ દેશમાં પણ એવું થાય. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે જેમ આપણને ગમે એવું કંઈક થઈ જાય બસ. પણ એવું નથી થતું. રોજ એવી અમુક ઘટનાઓ બને છે કે જે આપણે નથી ઈચ્છતા અને આપણને નથી ગમતું એવું કંઈક રોજ થઈ જાય છે. અને એવું જ્યારે થાય ત્યારે આપણને મનની અંદર ઉદ્વેગ થઈ આવે છે. તો આપણે એવું ઈચ્છીએ કે આવું કંઈ થાય જ નહીં, પણ એ શક્ય નથી. કારણ કે ભગવાને નક્કી કર્યું છે આ દુનિયામાં જેટલું કંઈ થાય છે બધું ભગવાનનું ધાર્યું થાય છે. મારી મરજી વિના રે કોઈથી તરુણ નવ તોડાય. એમણે નક્કી કર્યું છે તે
તરણું નહીં તોડાય. અને ક્યારેક આપણને એવું દેખાય કે આવું કેમ થયું? કાળ, કર્મ, માયા. તો મહારાજે એવું કીધું કે એનું ભગવાનને જેટલું ચાલવા દેવું હોય ને એટલું ચાલે. માયાનું પણ આ સત્સંગની અંદર અથવા તો બહાર દુનિયામાં માયાનું ભગવાનને જેટલું ચાલવા દેવું હોય એટલું ચાલે. પણ આપણને ઘણી વાર એમ થાય કે બહુ ચાલવા દે છે, આટલું બધું શું કામ ચાલવા દેતા હશે? એનો પ્રશ્ન આપણને હોય છે. ભગવાનની ઈચ્છામાં ઓગળી જવું ને એ સહેલી વસ્તુ નથી. પ્રશ્ન એ છે કે આપણને અપેક્ષા એવું રહે છે કે બહાર આવું કઈ થાય જ નહીં. મુક્તાનંદ સ્વામી અનુભવમાંથી એટલું તો શીખી ગયા કે આવું તો થવાનું. એનો સ્વીકાર થઈ જાય ને અડધી શાંતિ એમાં છે. આવું થાય, સ્વીકાર. શરીર છે તો બાપા કહેતા કે શું રોગનું ઘર છે, તે આવે. પણ ન કેમ આવ્યો? તો આપણે જોઈએ છીએ કે અમુક જણને નાની બીમારી એની અંદર પણ વધારે ચિંતાતુર બની જાય, અમુકને મોટી બીમારી હોય તો એ કઈ મનમાં ન લે, કારણ કે એને એમ છે કે ન જ આવવી જોઈએ, ના આવી એટલે સહન ન કરી શકે. તો જે ઘટના આપણે સ્વીકાર કરી લીધી કે આવું થાય, એમાં બહુ વાંધો આવતો નથી. પણ આપણે સ્વીકારી નથી શકતા ને, એટલે એમાં પ્રશ્ન થાય છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો, અંતરે શું કરે? આ ખાલી આશ્વાસન માટેની વાત નથી, પણ હકીકતમાં ભગવાન અને સંત પણ આપણી પાસેથી એ જ ઈચ્છે છે કે આપણા અંતરે શાંતિ રહે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં સ્વામીએ કીધું કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે. પણ પછી સ્વામી શું કીધું કે અંતરમાં ટાઢું જોઈ અને મોટા સાધુ રાજી થાય, અને જેના ઉપર મોટા સાધુ રાજી થાય એનો જીવ સુખીઓ થઈ જાય. હવે એ પાછું વધારે ટાઢું છે, જે રાજીપાનું ટાઢું છે એ તો આગળ છે. પછી સ્વામી કે જેનું અંતર ધગતું હોય એને દેખીને શું રાજી થાય? તો એનો અર્થ એમ થયો કે સાધનાનો ભાગ આવ્યો. એમના રાજીપાનું ફળ તો એના કરતા વિશેષ છે. પણ આપણા અંતરમાં શાંતિ રહે, ટાઢું રહે, એ પ્રમાણે આપણે વર્તીએ અને એ પ્રમાણે આપણે સમજીએ તો એમાં એમનો રાજીપો થાય છે. એવું મહારાજે ઘણી બધી જગ્યાએ કીધું છે. અહીંયા સંસારના વિક્ષેપની વાત કરી, દેહના, કુટુંબના, સંસારના જે દુઃખો આવે તો પણ દુઃખી ન થવો ને અંતરે શાંતિ રાખવી, એવું મહારાજે કીધું. આપણને ઘણી વખત થાય ચલો આમાં તો વાંધો નથી, સંસારના દુઃખમાં તો ચલાવી લઈએ. પણ સત્સંગમાં કંઈક એવું થાય, સંસ્થાની અંદર કંઈક એવું થાય, આપણને સત્સંગનું, સંસ્થાનું મમત્વ હોય અને એને જેનો ઉત્કર્ષ થાય તો આપણે રાજી થઈએ. પણ જ્યારે એવું ન થાય અને કંઈક એવું થાય કે જેથી સત્સંગનું ખરાબ દેખાય તો આપણને બહુ ઉદ્વેગ થઈ આવે. આ પ્રશ્ન મહારાજે પ્રથમના 74માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે એના જવાબમાં કીધું છે. તો મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ બીજું બધું તો ચલો દેહના રોગને તો ગણકારતા નથી, અપમાનને પણ ગણકારતા નથી, એવું કીધું. પણ ક્યારેક એવું થાય કે એનાથી સત્સંગનું કંઈક ખરાબ થાય તો આપણને દુઃખ થવું જોઈએ ને. તો મહારાજે કીધું કે એ પણ ન લગાડવું. ભગવાનની ઈચ્છાથી આખું જગત સત્સંગી થઈ જાઓ અને ભગવાનની ઈચ્છાથી આખું જગત સત્સંગી મટી જાઓ. આ કેટલું બોલ્ડ સ્ટેટમેન્ટ છે મહારાજનું. આટલું તો ક્યારેય થવાનું જ નથી. પણ સાવ છેલ્લામાં છેલ્લી કક્ષાના સંજોગો
મહારાજે મૂકી દીધા કે આખું જગત સત્સંગી મટી જાઓ એટલે શું, કે સાધુ ના રહે, કે હરિભક્ત ના રહે, કોઈ જ ના રહે, બસ આપણે એકલા સ્વામી 2 જણ હોય. આવું થાય તો કેવું થાય બોલો? તો કે તો પણ દુઃખ ન લગાડવું. તો દુઃખ ન લાગે તો શું થાય આમાં? મહારાજ કે ભગવાનની ઈચ્છા સમજીને એનો પણ સ્વીકાર કરવો, આ ભક્તિ છે, આ સમજણ છે. મારે કહ્યું આપતકાળે બધી સમજણો કળાય છે, પણ એ ઈચ્છે છે આપણી પાસેથી. મહારાજ કે ઉત્કર્ષ થાય તો રાજી થવું, પણ બાકી એવો ઉદ્વેગ ધારવા જઈએ ને તો એ બહુ સાચી વાત છે, કારણ કે આપણને એવી આદત પડી જાય અને પછી આપણે એમાંથી અવગુણ લેતા થઈ જઈએ, એમાંથી અડધા બળેલા કાષ્ટ જેવા થઈ જઈએ. સત્સંગના મમત્વના નામે આપણે અભાવ ગુણ લેતા થઈ જઈએ. આને સત્સંગમાં આવું કર્યું એટલે સત્સંગનું શું થયો? અસમાસ થયો. આને આવું કર્યું એટલે આવું થયું. એ આપણા મમત્વમાંથી આપણે અભાવ ગુણમાં ચડી જઈએ. આપણે આપણો રોલ બરાબર અદા કરી લઈએ, એ બરાબર છે, એ ભક્તિ આપણી. પણ બીજું બધું તો ભગવાન પર છોડવાની વાત કરી, તો એનો પણ ઉદ્વેગ ન ધારવો, એમાં પણ શાંતિ રહે, સુખ રહે. ત્રીજી વસ્તુ કઈ છે કે ચલો આપણે કઈ સંસારમાં નાના મોટા પ્રશ્નો આવે તો એ મનમાં ન લઈએ, કદાચ સંસ્થામાં કે સત્સંગમાં કઈ થયું હોય તો એ મનમાં ના લઈએ, પણ જે ભક્ત હોય, મુમુક્ષુ હોય, એને પોતાના જે સ્વભાવ એનાથી તો અશાંતિ રહે. કેમ મારી અંતર આવા દોષો હજી પડ્યા છે? આટલા વર્ષ થયા સત્સંગમાં તો પણ હજી મારા સ્વભાવ ટળ્યા નહીં, હજી મારી અંદર આસક્તિઓ ટળી નહીં. એ બધા વિચારોથી અશાંતિ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ ગોલોકના મુક્તોને આમ ઉદાહરણ તરીકે મૂક્યા છે કે ગોલોકની અંદર કેવું છે, તો સ્વામી કે વિષય ભોગવે છે અને જ્ઞાન છે એટલે પાછું દુઃખ પણ થાય છે. એ મુમુક્ષુ કહેવાય કે એક બાજુ એને લેવાઈ જાય, વિષયમાં તણાઈ જાય, પછી પાછું થાય કે મારાથી આ નિયમ પળાયો નહીં, મારાથી આવું થઈ ગયું. એની અશાંતિ, એનો ઉદ્વેગ રહ્યા કરે. મને કેમ આવા સંકલ્પો થયા, એનું દુઃખ એને રહ્યા કરે. તો અંતરદ્રષ્ટિની રીતે, ખટકાની રીતે, જાણપણાની રીતે બરાબર છે, પણ મહારાજ એવું કે છે કે એમાં પણ ચિત્તનો એવો સ્વભાવ છે એમ સમજીને એનાથી જુદા પડવું, એમાં પણ ગ્લાનિ રાખવી નહીં, આનંદમાં રહીને ભજન કરવું, એમાં પણ ગ્લાનિ પામવી નહીં. તો એ પણ એમને માન્ય નથી. આપણે કોઈ પણ રીતે દુઃખી રહીએ એ મહારાજને સ્વામીને માન્ય નથી. મહાન સ્વામી મહારાજ એમ કે છે કે આપણે હવે દુઃખી રહીએ તો એમના ગુનેગાર છીએ. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ અને હાલ, ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે એની ખાલ. એ એમને માન્ય નથી. તો કોઈ પણ સંજોગોમાં આપણને અંતરે સુખ રહે એવું આપણે સત્સંગમાંથી શીખવાનું હોય. એ અનુસંધાનમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો ભક્ત હોય એ કેવી રીતે સમજે તો અંતરે સુખ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ. જે પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થ માત્ર, તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણેય કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. જે મહારાજે વાત કરી એ આપણે સત્સંગની અંદર ઘણી વખત સાંભળી છે, સાંભળીએ છીએ ને સાંભળવાના. દેહથી આત્મા નોખો છે અને એ આપણું સ્વરૂપ છે.
આ જગત જેટલું કંઈ દેખાય છે, એક વખત એમાંનું કાંઈ જ રહેવાનું નથી, નાશવંત છે. અને જે પ્રાપ્તિ થઈ છે ભગવાનના ધારક સંત, એમનો જે મહિમા અપરંપાર છે, આપણે જેટલો વિચારીએ એના કરતા વધારે છે, નેતિ છે. એ જ સર્વ કરતા હરતા છે, એ જ સર્વ સુખના નિધિ છે. અને એમની જે પ્રાપ્તિ થઈ એ આપણે અનંત જન્મોથી નહોતી થઈ, આ જન્મે થઈ ગઈ છે. બહુ જ મોટી ઘટના આપણા જીવનમાં બની ગઈ છે. આ અનુસંધાન એ શબ્દ ઉપર મહારાજે ભાર મૂક્યો. આપણે સાંભળી લીધું, આપણે ક્યારેક કથા કરવાનો વારો આવ્યો તો આપણે બીજાને પણ એવું કહી દીધું, આ બધી વસ્તુઓ. પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા જ્ઞાનની એક વ્યાખ્યા કરતા, નાની એવી વ્યાખ્યા. બાપા કે ખપમાં આવે એ જ્ઞાન. પછી બાપા બોલતા કે તરી જાણું ઢબી જાણું એહસાન ભૂલ જાતા હૈ. ઓસાનની જગ્યાએ સ્વામી પોતે તરી જાણું ઢબી જાણું એહસાન ભૂલ જાતા હૈ. ટાણું આવે ને ત્યારે તરી શકાય નહીં, ટાણું આવે ત્યારે આપણે એકદમ ઉદ્વેગમાં આવી જઈએ, અશાંતિ થઈ જાય. તો એનો મતલબ શું થયો? જાજુ કઈ નહીં, આ જ જ્ઞાન જે આપણે સાંભળેલું છે ને બીજાને સંભળાવીએ છીએ, એની જેવી છે એવી દ્રઢતા હજુ થઈ ગઈ. એટલે ફરી ત્યાં જ જવાનું. નવો ઉપાય શું? પવિત્રાનંદ સ્વામીને અશાંતિ થઈ તો ભગતજી મહારાજ નવો ઉપાય શું લાવ્યા? આ જ વચનામૃત. અને કે પહેલી વખત તો નહીં સાંભળતા હોય, આ બધું એમને પહેલા સાંભળેલું હતું, પણ પોતાના ઉપર આવ્યા. મને અશાંતિ થઈ છે તો કોઈ વ્યક્તિ એમાં કારણભૂત નથી, મારી કોઈ સમજણની ખામી એમાં કારણભૂત છે. બસ આના ઉપર પવિત્રાનંદ સ્વામી આવી ગયા. બાકી પેલા શું હતું? પેલા આમ કેમ કીધું, આ સત્સંગમાં હવે કોઈ મોટાની મર્યાદા રાખતું નથી, અને હવે બધું બગડતું જાય છે, પ્રણાલિકાઓ ભૂસાતી જાય છે, પાછા મોટાઈ સમજતા નથી, આવું કોઈ ઉચ્છૃંખલ થઈને વર્તતા એને કોઈ કહેતા નથી, એવા વિચારોની આમ હારમાળા ચાલતી હતી મનમાં. એટલે અશાંતિ 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 અશાંતિ. પણ પંચાળાનું ત્રીજું વાંચીને ભગતજી મહારાજ એકદમ મૂળમાં લઈ આવ્યા કે તમે કંઈક નથી સમજતા એવું તમને લાગે છે કે નહીં? બીજા બધા નથી સમજતા તો બરાબર, પણ તું તપાસી જો ને તુજને રે ઉતરી અંતરમાય. તું પેલા તારી જાતને તપાસ કે મને અશાંતિ થઈ એમાં મારો કંઈક વાંક છે ખરો? અને એના ઉપર આવ્યા ને શાંતિ થઈ ગઈ. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા, જૂના સંત હતા, મુમુક્ષુ હતા, અને નિષ્ઠા પક્ષ પાક્કો. સત્સંગમાંથી નીકળવાનું થયું છતાં પણ મહારાજનો અવગુણ નથી લીધો, સત્સંગનો અવગુણ નથી લીધો, પોતાનો જ અવગુણ લઈને પોતે રહ્યા છે. અને બીજાને પણ સત્સંગમાંથી નીકળ્યા પછી પણ મહારાજમાં જોડેલા છે. એવા પવિત્રાનંદ સ્વામી. પણ એમના જીવનમાં એ ઘટના જે બની કે બધું જલજીરીનો ઉત્સવ હતો, મહારાજ ધામમાં ગયા પછીની વાત છે. ગરડાની અંદર પોતે હતા, એ વખતે જે સાધુની જાયગા હશે એમાં રહ્યા હશે. વડીલ સંત કહેવાય, જૂના કહેવાય. જૂના તો કેટલા બધા, મહારાજ પણ એમની મર્યાદા રાખે એટલા જૂના હતા. તો બીજા બધા મહારાજ તો ધામમાં પધારે, એના પછીની પેઢી ચાલતી હતી, રઘુવીરજી મહારાજના વખતની, કે પછી એના પછીની પણ હોય કદાચ ભગવત પ્રસાદજીના વખતની. પણ એવા સમયની અંદર પરમ ચૈતન્ય સ્વામી જયારે ત્યાં હતા ને અપેક્ષા એટલી કે ભાઈ આટલું તો ક્યાં હું વધારે અપેક્ષા રાખું છું, ભાઈ બધા જયારે જાય ત્યારે મને આગળ કરે, મને બોલાવે, મને ભૂલે નહીં, એટલી તો અપેક્ષા રહે. પણ હવે કોઈએ જાણી જોઈને નહીં, પણ અજાણતા એવું થયું હોય કે ક્યારેક આટલા મોટા તંત્રની અંદર રહી જાય. પરમ ચૈતન્યાનંદ સ્વામીને બધા ભૂલી ગયા.
નદીએ નાવા જવાનું હતું જળ ઝીલાવા ઠાકોરજીને, તો બધા નીકળી ગયા ને કોઈ અને પાછા બેસી રહે હમણાં કોક આવશે. ખબર પડી હશે કે આ કોક જાય છે બધા, પણ કે ના ના બોલાવવા આવે તો જવાય. આવું પાછું હોય છે ને. એટલે હમણાં કોક મને કોઈ બોલાવવા આવ્યું ને બધા જતા રહ્યા ને એટલે એટલી બધી અશાંતિ થઈ ગઈ. પછી એમનાથી આવું બધું થાય ને એટલે બોલાવા વગર રહેવાય ને. એટલે પછી આમે ઉંમર થાય એટલે પાછું એવું હોય, એટલે એક ધારું પોતે બોલ બોલ કરતા હશે બધા કે કોઈ સમજતા નથી, આમ છે ને તેમ છે. બાલ મુકુંદાન સ્વામી નીકળવાની તૈયારી કરતા હશે, જોઈ ગયા કે હાલો સ્વામી આપણે જઈએ, કે કોઈ બોલાવવા ના આવ્યો. તો બાલ મુકુંદાન સ્વામીએ ઘણા નાના સંત હતા એમણે કરતા, તો એટલું કીધું કે સ્વામી આપણે ક્યાં સત્સંગમાં માન માટે આવ્યા છીએ. હવે આ વાત કઈ નવી નહોતી, આવી વાતો કથામાં રોજ થતી હોય છે કે આપણે સત્સંગમાં માન માટે નથી આવ્યા, કલ્યાણ માટે આવ્યા છીએ. એ કઈ નવી વાત હતી? તો બાલમુકુંદાનંદ સ્વામી કઈ આમ બહુ ઊંડી શાસ્ત્રની ગહન વાત કરી દીધી કે કઈ સત્સંગમાં અજાણ્યા સિક્રેટ વાત કરી દીધી? કોઈ જ્ઞાન સિક્રેટ નથી. આપણું જે જ્ઞાન છે ને બધું જાહેર જ છે અને રોજ આપણે સાંભળીએ છીએ. પણ વિશેષતા શું પરમ ચૈતન્યાનંદ સ્વામીની કે નાનો સાધુ બોલે છે એવું ન વિચાર્યું. એને તપાસ કરી કે આ વાતમાં તો વજૂદ છે, અને એને કીધું કે છોકરા આવું જ્ઞાન તું ક્યાંથી શીખ્યો? આપણે શું કરીએ બોલો? કે તું જ્ઞાન લીકેજ ના કર, તારા કરતા મને વધારે ખબર પડે છે. એની સામે એટલા સરસ શાસ્ત્રના પ્રમાણો હોય કે ભાઈ ઝાઝા ચોમાસા વાળા હોય, એની મર્યાદા રાખવી જોઈએ, આવા બધા શાસ્ત્રના શબ્દો મળે ને. અને હું તો સત્સંગની પ્રણાલિકા સાચવવા માટે કરું છું, એવા શબ્દો આપણને મળે ને, 1000 શબ્દો મળે. એવું એને કંઈ કર્યું નહીં. એમાં પરમ ચૈતન્ય સ્વામીની જીત થઈ ગઈ. બસ આ જ જગ્યાએ પ્રશ્ન આટલો જ હોય છે. વિક્ષેપ આવે ત્યારે આપણે બહાર જોઈએ છીએ કે કોના વાંકને લીધે મને વિક્ષેપ આવ્યો, પણ મારી સમજણમાં શું ખામી છે એ જો તપાસ છે ને તો આ સમજણો તો આપણી સામે જ આવીને ઊભી છે. કેટલા અદભુત ઉપાયો છે, કેટલી અદભુત દવા છે આપણી સામે, પણ નહીં. એનો પ્રશ્ન જ આપણે નિદાન જ આપણે પોતાના શરીરનું કોકના શરીરનું નિદાન કરીએ છીએ. જયારે મૂંઝવણ આપણને થઈ છે અને આપણે નિદાન શું કરીએ છીએ? એનામાં ક્રોધ છે ને એટલે મને ઉદ્વેગ થયો. અરે ભાઈ એનામાં ક્રોધ છે પણ તારામાં શું છે? કોકના શરીરનું નિદાન કરીને પછી દવાઓ મળે આપણને? પોતાનું નિદાન. અને એમણે સ્વીકાર્યું એમણે એ વખતે કે મને ઉદ્વેગ થયો ને કંઈક મારી ખામી છે. આ મીટર છે. જયારે શરીરમાં તાવ આવે ત્યારે ડોક્ટર એમ કહે છે કંઈક ગરબડ હોય છે તો જ શરીરમાં તાવ આવે. ટેમ્પરેચર છે કંઈક ગરબડ, એ ભગવાને મૂકેલું એક મીટર છે, એ આપણને ઇન્ડિકેટર મૂક્યું છે કે કંઈક શરીરમાં ગરબડ છે. તો પેરાસિટામોલ લઈ લઈને ખાલી તાવ દબાયા કરવાથી ન થાય ને, એટલે ટેસ્ટ કરવાનું. એ વખતે જ આપણને પકડાય કે કંઈક શું ગરબડ છે. તો આ મૂંઝવણનો સમય ખરેખર અંતરદ્રષ્ટિ માટે બેસ્ટ ટાઈમ છે. જે સમય આપણને એક્ઝેક્ટલી આપણે ક્યાં ઊભા છીએ, આપણે 100 વખત બોલી હું તો દાસનો દાસ જ છું બોલતા હોઈએ, પણ અંદર સમજતા છીએ સમજીએ છીએ કે નહીં આમાં ખબર પડે. દાસના દાસ આપણે પોતાની જાતને સમજીએ છીએ કે નહીં? બોલી જવું તો છે, હું તો બાપાને રાજી કરવા માટે જ બધું કરું છું, મારે બીજું કઈ ના જોઈએ. પણ જયારે આપણા વખાણ ન થાય ને કોક ના થાય, જયારે ઉદ્વેગ થાય છે તો પછી સમજવું કે આપણે બાપાને રાજી કરવા માટે નથી કરતા. હા, બાપાના રાજીપાની ઈચ્છા છે અને બીજી પણ ઈચ્છા છે, એકલી રાજીપાની નથી. એટલે બધું ભેગું ભેગું હાલે છે. એ ભેગું હાલે છે ખબર ક્યારે પડશે? આમ તો જયારે રાજીપો મળતો હશે ને વખાણે મળતા હશે ત્યારે ખબર નહીં પડે, પણ જયારે વખાણ નહીં મળે ને અને આપણને જે ઓછું આવશે ત્યારે ખબર પડશે કે હું કંઈક બીજા માટે કરું છું. આ એક ટાઈમ છે આ બધા. તો મૂંઝવણ એ વખતે વિક્ષેપ થાય ત્યારે પોતાની જાતનો તપાસ. એટલે 3 સમજણો જે મહારાજે મૂકી છે અદભુત છે, પણ એ સમજણો કઈ સીધે સીધી આપણે તલવાર હાથમાં લઈને લડવા માંડી એવી નથી.
એ પટ્ટાબાજી રોજનો અભ્યાસ હોય ને તો સમયે કામ લાગે. જેમ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ફિરંગી નિત્ય કવાયત કરે છે, એટલે કાયમ માટે જે કવાયત થઈ હોય તો સમય આવે ત્યારે એ શબ્દ કામ લાગે. તો રોજ કસરત કરી હોય તો જયારે ઓલિમ્પિક્સમાં દોડવાનું હોય ત્યારે દોડાય, પણ કે આ તો 100 મીટર દોડવાનું છે, દોડી નાખશું એ વખતે, એમ દોડાય? એ કેટલી વખત પહેલા પોતે દોડી લીધું હોય તો એ વખતે દોડવામાં કામ લાગે. તો સત્સંગની અંદર આ જે સમજણો એનું મહારાજે બહુ જ મહિમા ગાયો છે. તો એનું અનુસંધાન આ એકદમ ફંડામેન્ટલ વસ્તુઓ છે, પાયાની વસ્તુઓ છે, જાજી નથી પણ મુખ્ય છે. એટલે ઘણી વખત નથી આપણે ભણતા હોઈએ પરીક્ષાની અંદર આપણને અથવા ક્લાસની અંદર અમુક દાખલો ન આવડે તો આપણા જે શિક્ષક હોય એ આપણને એવું કે પ્રોફેસર એવું કે તમારું ફંડા ક્લિયર નથી, તમારા પાયાના સિદ્ધાંતો છે એ તમને સ્પષ્ટ નથી. અને ખરેખર સત્સંગમાં એવું જ છે કે જ્યારે આપણને કંઈક પ્રશ્ન આવે ને ત્યારે ખરેખર આપણે કોઈક પાયાની પ્રાથમિક એકદમ આવશ્યક એવી પ્રાથમિક વસ્તુઓને જ ચૂકી ગયા. આમ મોટી વસ્તુ આપણે સિદ્ધિ હાંસલ કરી લીધી હોય પણ પાયાની વસ્તુઓ પોતાના પર લેવાની આપણે ભૂલી ગયા હોય. તો આ પાયાની વાત મહારાજે કરી. પછી મહારાજ એક સરસ વાત કરે છે, અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય? જે જ્યારે સૂઈએ છીએ ત્યારે બહાર લ્યો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી, અને જે ચૈતન્યમાં વિક્ષેપ બેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ છીએ કે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી. હવે આ એક મહારાજે આપણને તપાસ કરવા માટેનું એક બીજું મશીન આપ્યું. સાધારણ રીતે કઈ પ્રવૃત્તિમાં ભળ્યા હોઈએ એમાં આવું થોડુંક તો થાય, પણ મહારાજ કે દંશ બેસવો ના જોઈએ. મહારાજ તો પોતે પરના પર છે, પણ પોતે એક રીત બતાવી કે જો સ્વપ્નમાં ન આવે તો સમજવું કે એ વિક્ષેપ ઊંડો ઉતર્યો નથી, સમય પૂરતી એની અસર હતી પણ આરપાર નથી ઉતરી ગયો. તો ભગવાને પોતાના સ્વભાવની આવી વાત કરી. એ આપણે ગુણાતીત ગુરુવર્યોમાં જોઈએ છીએ કે આટલી બધી પ્રવૃત્તિ હોય એટલે એમાં સ્વાભાવિકપણે એમને તો આવી વસ્તુઓ વિક્ષેપની રોજ આવીને ઊભી રહે. આખી સંસ્થાનું સંચાલન કરવાનું હોય તો હવે એમને તો કેટલું બધું સાંભળવાનું થાય. એમને જે મીટિંગો કરવાની થાય, એમને જે પત્રો, એમના પર જે ફોન આવે, એની પાસેથી ખાનગી કરવા માટે જાય, તો એટલું તો નક્કી જ છે કે એમને કોઈ ખાનગીમાં કે પત્રમાં એમને કોઈ બળની વાત કરવાનું નથી. એમને જેટલી સાંભળવાની નેગેટિવ વાતો જ સાંભળવાની હોય. આખા દિવસમાં એમને 50 વખત 100 વખત કોઈના દુઃખની વાત, કોઈ નિષ્ફળતાની વાત, સંસ્થાની અંદર કઈ પ્રોબ્લેમ થયો તો એની વાત, એમને 100 વખત એ જ સાંભળવાની હોય છે. તો એની વચ્ચે એમની સ્થિતિ આપણે કેવી જોઈએ છે, જે આપણે બાપાના જીવનમાં જોયું, આજે મહાન સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છે. જ્યારે સ્વામી 2009માં ત્યાં મુંબઈમાં હતા અને એ વખતે આપણે જાણીએ છીએ કે દિલ્હી અક્ષરધામ મુખ્ય સ્મારક છે એની અંદર એક દુર્ઘટના સર્જાણી અને એમાં ઘણું બધું નુકસાન થયું અંદર મુખ્ય સ્મારકની અંદર. તો
સ્વામી બાપા એ વખતે મુંબઈમાં હતા અને આ બાજુ ઈશ્વર સ્વામીને ખબર પડી એટલે તો તાત્કાલિક ત્યાં જવા નીકળી ગયા. સવારે ત્યાં પહોંચ્યા અને બધું અંદર એકદમ આઘાત લાગે એવી સ્થિતિ હતી. અક્ષરધામ એ તો સ્વામી બાપાનો એકદમ અંતરનો સંકલ્પ અને કેટલી લાંબી તપશ્ચર્યાનું જે ફળ અને સંસ્થાનું એકદમ મુખ્ય પ્રતિષ્ઠાનું સ્થાન અને જે રીતે અંદર ઘટના બની હતી એ જોઈને એવું લાગે કે હવે તો પૂરું થઈ ગયું બધું. એવું દ્રશ્ય જોઈને એકદમ દુઃખ લાગી જાય એવું હતું. તો સ્વામી બાપા એ વખતે મુંબઈમાં હતા અને સ્વામીને ફોનથી બધી વાત કરી. બધી વાત સ્વામી બધી ઝીણી ઝીણી સ્વામી બાપા તો પૂછે એટલે કે બાકી ન રાખે, બધું પૂછી લીધું. પછી સ્વામી શું બોલ્યા, હશે મહારાજની જેવી ઈચ્છા. પછી સ્વામી કે હવે આનાથી પણ સારું મહારાજને કરવું હશે. હવે આવો વિચાર એ વખતે આવે કોને? પણ સ્વામી જરાય અરર બહુ ખરાબ થઈ ગયું, કઈ નહીં. અને આ કીધા પછી પણ એ તો પોતે પોતાના કામકાજમાં પાછા લાગી ગયા. મીટિંગ ચાલતી હતી, મીટિંગમાં લાગી ગયા. હવે આ સમાચાર મુંબઈમાં પણ પહોંચ્યા, સંતોને પણ, વ્યવસ્થાપકોને પણ, બધાને માટે અતિ આઘાતજનક ઘટના હતી. પણ ત્યારે એ સમયે એક એવું આયોજન કર્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજની એક છબી, એક ચિત્ર બનાવવાનું હતું. એક યુવાન ચિત્રકાર હતા અને બહુ સારું બનાવતા હતા. એટલે પછી સંતોની ઈચ્છા હતી કે બાપાનું ચિત્ર બનાવે, પણ એના માટે અમુક ફોટોગ્રાફ્સ લેવાના હતા બાપાના. અને એ ટાઈમે નક્કી કર્યું હતું કે સ્વામી પેલી મીટિંગમાંથી ઉભા થાય પછી એ કરવું. પણ પછી બધાને થયું કે આવા સમયે હવે આવા દુઃખના સમાચાર છે, આજે ક્યાં એ રાખવું. એટલે પછી બાપાને કીધું કે સ્વામી હવે આજે ન રાખે. સ્વામી કે ના, કરી નાખો. અને એ જે બાપાએ હાથમાં ઠાકોરજી લઈ ઉભા ઉભા સ્વામીશ્રીએ જે સ્મૃતિ આપી છે છબી, તો એ જોઈને આપણને શાંતિ થાય છે. જ્યારે જ્યારે એના દર્શન કરીએ, આથી બહુ પ્રસિદ્ધ છે બાપાનો એ ફોટોગ્રાફ છે ને, હાથમાં ઠાકોરજી લઈને ઉભા છે, તે બહુ પ્રસિદ્ધ છે. પણ દર્શન કરી અને શાંતિ થાય, દર્શન કરી અને આપણને આનંદ થાય. તો સ્વામી પોતે અંદરથી કેટલા સ્થિર, કેટલા શાંત, જરા પણ એને અસર નહીં થઈ હોય ત્યારે ને ચૈતન્યમાં વિક્ષેપ વળગતો નથી. હા, સ્વામી ક્યારેક ખખડાવે ખરા, સૂચના આપે ત્યારે વ્યવસ્થિત સૂચના આપે, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આવું કેમ કર્યું, એવું કે એ તો એમને આપણું ઘડતર કરવું છે. પણ એમના અંતરનો જો તપાસ કરીએ ને તો એમને તો આ જણાય આવી રીતે કે એની અસર કેટલો લાંબો સમય રહે છે. જે મહંત સ્વામી નથી કહેતા કે કોઈક એક વ્યક્તિને મહંત બાપા બહુ વકળાઈ ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને બહુ જ ઠપકો આપ્યો, અને બહુ ઠપકો આપ્યો. મહંત સ્વામી મહારાજ હાજર હતા એ વખતે. તો મહંત સ્વામી મહારાજ કે આપણે ધ્રુજીજી એટલું બધું સમય વઢ્યા એને, પણ પછી જયારે પેલા આ વ્યક્તિ ઉભા થઈ અને બહાર નીકળતા હતા તો એમને આંખે બહુ જાડા ચશ્માના નંબર. એટલે એમણે પેલું બારણું પકડવાને બદલે કબાટનું બારણું પકડીને ખોલવા ગયા, ખેંચવા માંડ્યા. તો સ્વામી નાના બાળકની જેમ નિર્દોષતાથી એટલા બધા ખડખડાટ હસી પડ્યા. મહાસ્વામી મહારાજ કે જો આ નિશાની, બાકી આવા સમયે આટલો ગુસ્સો કર્યો હોય અને જો એ ગુસ્સો આમ એકદમ શું કહેવાય અંદર પહોંચી ગયો, ચીપમાં જતો રહ્યો હોય, હાર્ડ ડ્રાઈવમાં, તો છે ને એની પાસ પડી જાય અને કલાકો સુધી તમોગુણ છવાયેલો રહે. આપણે કોઈકને વઢ્યા હોય કે બરાબર ગુસ્સે થઈને, એનો તમોગુણ કલાકો સુધી છવાયેલો રહે. અને સ્વામીને તો જાણે કઈ છે જ નહીં, કોઈ અસર જ નથી. આટલા મોટા ઉત્સવ સમયા, આટલી જવાબદારી, આ બધું બનતું હોય છે. મહંત સ્વામી મહારાજનો પ્રસંગ હમણાં નારાયણ સ્વામીએ કીધો હતો કે જયારે ગોંડલમાં અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ચાલતો હતો, એ દરમિયાન એક વખત જે સદગુરુ સંતો હોય, સંયોજન સમિતિના સંતો હોય, મહંત સ્વામી મહારાજ સાથે એક મીટિંગ હતી અને મીટિંગનો વિષય ઘણો ગંભીર હતો. એટલે એમાં
કઈક એવી વસ્તુ હશે કે જેની અસર બહુ વિચારીને આપણે નિર્ણય કરવો પડે, એવું બધું હશે. અને પ્રશ્ન એવો ગૂંચવાયેલો તો કોઈ નિર્ણય, મીટિંગ પૂરી થઈ પણ નિર્ણય ના આવ્યો. ટાઈમ થઈ ગયો સ્વામીને ભોજનનો, એટલે પછી મીટિંગ અટકાવી દેવી પડી. હવે આવી રીતે અધવચ્ચે કોઈ વસ્તુ અટકી હોય પછી આપણે સમજો જેટલા મીટિંગમાં બેઠા હોય ને બધાના મનમાં વિચારો કયા ચાલતા હોય, એ જ ચાલે. હવે આ બાજુ બીજા સંતો બહાર નીકળી ગયા, સ્વામી ભોજન કરવા માટે આસન પર બેઠા, અને બેસતા બેસતા સ્વામીએ ત્યાં કીધું કે નારાયણ મુનિને બોલાવો. તો સંતોએ કીધું કે સ્વામી આપ જમી લો પછી બોલાવીએ. એટલે એમ કે ખાનગી વાત હોય તો પછી જાહેરમાં અહીં ક્યાં કરી, બધા સ્વામી જમવા બેસી ગયા છે, એટલે આપ જમી લો પછી બોલાવીએ. બીજી બાજુ કેવડાવી દીધું મુનિ સાહેબ કે સ્વામી તમને તાત્કાલિક બોલાવે છે. તો આ બાજુ સ્વામી પોતે ભોજન પૂરું કર્યું અને પછી રૂમમાં આવીને તરત જ મુનિ સાહેબ તો હાજર જ રાખ્યા, ત્યાં બધા રૂમમાંથી બહાર નીકળી ગયા કે સ્વામીને કઈ ખાનગી વાત કરવી છે. એ ગંભીર સ્વામી એમ કે પેલા કઈક સ્વામી કઈક નિર્ણય આપવો હશે આ બાબતમાં, મીટિંગ બાબતમાં કઈક એમને વિચાર આવ્યો હશે. સ્વામી શું છે? તો સ્વામી શું વાત કરીએ, સ્વામી કે આપણે જે પેલું સ્ટેજ બનાવ્યું છે ને, સ્ટેજ ઉપર જે મોટી અક્ષરદેરી બનાવી છે ને, એમાં જે મહારાજને સ્વામીની મૂર્તિ છે ને એ બહુ સારી છે. મને સાહેબ કીધું બાપા એ તો આપણી જે ઓરિજિનલ અક્ષરદેરીમાં જે મૂર્તિ છે એના આધારે જ બ્રહ્મચંદ સ્વામી બનાવી. સ્વામી કે પણ એનો ભાવ બહુ સારો આવ્યો છે, તો તમે છે ને જુદા જુદા એંગલથી એના ફોટા પાડી લેજો. હવે આ વખતે આવા વિચારો આવે, પણ એ કેટલા અંદરથી રિલેક્સ્ડ હોય, કેટલા ચિંતા મુક્ત હોય, ત્યારે એમને આવા ભક્તિના વિચારો આવે. ત્યારે એમને પછી સપનાઓ કેવા આવે સ્વામી જો ને તમે, એકેય સપનાની અંદર કોઈ ટેન્શનની વાત તો આવે જ નહીં. દરેક સપનાની અંદર શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ આરતી ઉતારીને, કથા વાર્તા કરીને, સંતોને મળ્યા અને પ્રસાદ આપ્યો, આવા જ સપનાઓ આવે છે એમને. એ માણે છે, એમને આપણે જે દેખાય છે કે કોઈ પ્રકારનો વિક્ષેપ, હા મહાન સ્વામી ક્યારેક અકળાય છે ખરા, હા ભૂલ થઈ હોય તો ઠપકારે છે ખરા, સ્ટાઇલ થોડી હોય થોડી પ્રમુખ સ્વામી મહારાજ જેવી રીતે ખટાવી નહીં, પણ એ આપણને ખબર તો પડે કે આપણા ઉપર નારાજ થયા છે, એવી રીતે આપણને કહી દે છે ખરા. એ તો પોતે લાખોના કલ્યાણની જવાબદારી માથે લીધી છે, અને એટલે એ પણ એમના રાજીપાનો એક પ્રકાર છે. પણ એમના ચિત્તમાં ઉદ્વેગ છવાઈ જતો હોય, અશાંતિ થતી હોય, એ થતું જ નથી. તો આવી રીતે જ્યારે વિક્ષેપ ન આવે ત્યારે આપણે સમજણને દ્રઢ કરી કહેવાય. નથી થતું ત્યાં સુધી આપણે સમજણો પાકી થઈ છે એવું માની લેવાય નહીં. ત્યાં સુધી ફરી આની આ જ વસ્તુઓ કે હજી પ્રાપ્તિનો વિચાર બરાબર પાકો થયો નથી. નહીતર આટલી મોટી પ્રાપ્તિ હોય અને મને આ પ્રશ્નો કેમ દુઃખી કરી જાય છે, હજી ભગવાનને સ્વામીને પૂરેપૂરા કરતા હરતા જાણ્યા નથી, નહીતર મને કેમ આવી રીતે અશાંતિ થઈ જાય છે, હજી મેં આત્માનો વિચાર દ્રઢ કર્યો નથી, નહીતર કેમ મને દેહના પ્રશ્નો કે દેહના માન અપમાનમાં આવું દુઃખ થઈ જાય છે, હજી મેં સાંખ્યની બરાબર દ્રઢતા કરી નથી, નહીતર કેમ મને આ નાની નાની ઘટનાઓ એની અંદર હું ઉદ્વિગ્ન થઈ જાઉં છું. એમ સમજીને સમજણની દ્રઢતા સત્સંગમાં રહ્યા થકા કરવી એ સત્સંગ કર્યાની રીત છે, એ સત્સંગનું ફળ છે. સમજણની દ્રઢતા થાય છે. બાકી પેલો આપણે પ્રસંગ જાણીએ છીએ કે ગોપાલ સ્વામી પાસે કથામાં એક ભાઈ આવતા હતા, રોજ આવે, પહેલી લાઈનમાં બેસે, સરસ રિસ્પોન્સ આપે. ગોપાલ સ્વામી પણ રાજી કે બહુ સારા શ્રોતા છે. પણ 6-8 મહિના પછી એવું થયું કે કથા પૂરી થઈને સ્વામી પાસે આવીને એકદમ એને પોક મૂકી. ગોપાલ સ્વામી કહે કે ભગત શું થયું? એ કે સ્વામી મારી બકરી મરી ગઈ. તો ગોપાલ સ્વામીએ પોક મૂકી સામે. તો ઓલો છાનો રહી ગયો. એ કે સ્વામી તમે કેમ રડો છો? કે મેં તને આટલી કથા કરી, તે આટલી અંદર પહોંચી જ નથી હજી. મોટા પુરુષને એનું દુઃખ થાય આપણને કે આપણે આમ સત્સંગમાં રહ્યા પણ ખાલી પાણી ને તેલ જેમ નોખા રહે, અથવા તો સાપ ચંદન ને વીંટાયેલો રહે અને આમ મોઢું બહાર રાખે,
અથવા તો પાણી પથ્થર મારે છતાં પણ કોરો ને કોરો રે, સંગત તેને શું કરે? તો એને સત્સંગનો રંગ અંદરથી ન લાગ્યો હોય. અને એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણે પોતાના માટે સત્સંગ નહીં કરીએ ને, જ્યાં સુધી પોતાને રંગ નહીં લાગે, આપણે બીજા માટે સત્સંગ કરીશું ત્યાં સુધી આપણને સાચો સત્સંગ નહીં કરી શકીએ, સાચો રાજીપો નહીં લઈ શકીએ. એટલે બધું કરીને આપણે જેટલા કંઈ વચનામૃતના શબ્દો છે, જેટલા કંઈ સ્વામીની વાતોના શબ્દો છે, જેટલા ગુરુ પરંપરાના પ્રસંગો છે, એનો બધાનો પ્રયોગ આપણે પોતાની જાત પર કરીએ તો થોડા સમયની અંદર જે આપણને વચનામૃતમાં તો મહારાજે વચન આપ્યું છે, કર્મક્ષેત્ર છે. અને ગુણાતીતાન સ્વામીએ કીધું છે બીજે કલ્પમાં થાય એટલું અહીં, એક દિવસમાં થાય એટલું ઘડતર આ સત્સંગની અંદર જ થાય છે. એટલે વાંક સત્સંગનો નથી, વાંક વ્યક્તિનો પોતાનો છે. બધું જ આપણી પાસે એટલું સારામાં સારું મળ્યું છે. જો ન કરી શકીએ તો આપણો પોતાનો જ વાંક છે એમ સમજી અને આપણે આ સમજણની દ્રઢતા કરીએ એવી મહારાજને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણા